વેલકમ. આજે આપણે સાયકોલોજીના મત અનુસાર વ્યક્તિત્વના બે પ્રકાર વિશે વાત કરશું, જેને ઇંગ્લિશમાં શું કહેવાય. એક વ્યક્તિ છે જે ઓછું બોલે છે, પોતાની વાત જાહેરમાં ક્યાંય રજૂ કરી શકતા નથી, એના માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે, અને જે સ્પષ્ટ વક્તા અથવા તો ખુલ્લાથી બોલી શકે છે, બધા સાથે તાદાત્મ્ય જલ્દી કેળવી લે છે. જ્યારે એક વ્યક્તિ છે બધાની સાથે જલ્દી તાદાત્મ્ય કેળવી શકતા નથી, તો એના માટે અંગ્રેજીમાં કયો શબ્દ યુઝ થાય છે અકોર્ડિંગ ટુ ધ સાયકોલોજી. તો જે ઓછા બોલા છે, બધાની સાથે જલ્દી તાદાત્મ્ય નથી મેળવી શકતા, એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ઇન્ટ્રોવર્ટ. અને જ્યારે એ વ્યક્તિ જે એકદમ જાહેરમાં જલ્દી હળીમળી જાય છે, બધાની સાથે તાદાત્મ્ય કેળવી લે છે, પરિસ્થિતિને અનુકૂળ, વાતાવરણની અનુકૂળ થઈ અને પોતે જલ્દી બધા સાથે મેચ થઈ જાય છે, અથવા તો વક્તા જાહેર બધા સાથે હળીમળીને બોલી શકે છે, એ વ્યક્તિ એક્સ્ટ્રોવર્ટ, એટલે આ પર્સનાલિટીનો એક ભાગ છે. ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી અને એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી, જે ઉપરના બે શબ્દ મુજબ તમે જોઈ શકો છો, ઇન્ટ્રોવર્ટ એન્ડ એક્સ્ટ્રોવર્ટ.